અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો। અમદાવાદના અનેક વિસ્તારમાં પવન સાથે વરસાદ। સરખેજ ગાંધીનગર હાઈવે પર વરસાદ। અમદાવાદના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ। મોડી રાત્રે ભારે પવન પણ ફૂંકાયો હતો। અનેક વિસ્તારમાં પવન સાથે વરસાદ વરસ્યો હતો। સરખેજ ગાંધીનગર હાઈવે પર પણ વરસાદ વરસ્યો છે। અનેક જગ્યાએ વૃક્ષો પણ ધરાશાયી થયા છે। મોડી રાત્રે ભારે પવન ફૂંકાયો હતો। અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો। તો ખેડા જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ। પવન અને ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો છે। કપડવંજ તાલુકામાં 1.5 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે। મહુદામાં 0.5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે કઠલાલ અને માતર તાલુકામાં 0.5 ઇંચની આસપાસ વરસાદ ખાબક્યો છે। ફાગવેલ, વસો અને નડિયાદમાં અંદાજે 5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, જ્યારે મહેમદાબાદમાં નહીવત વરસાદ નોંધાયો છે। પવન સાથે આવેલા આ કમોસમી વરસાદથી ખેતરોમાં ઊભા બાજરી, જુવાર અને શાકભાજી સહિતના પાકોને ભારે નુકસાન થવાથી જગતના તાતને સતાવી રહી છે ચિંતા। તો પવન અને ગાજવીજ સાથે ખેડામાં વરસાદ ખાબક્યો। બીજી તરફ વડોદરામાં મોડી રાત્રે ભારે પવન ફૂંકાયો। મિની વાવાઝોડું ફૂંકાતા વાહન ચાલકો પણ અટવાયા હતા। ભારે વાવાઝોડા બાદ વરસાદ પણ ખાબક્યો હતો। ડભોઈ, વાઘોડિયા, કરજણ, સાવલી, શિનોર, પાદરામાં વરસાદ। ભારે પવન સાથે વરસાદ વરસતા વીજ પુરવઠો પણ ખોરવાયો હતો। બીજી તરફ વાત કરીએ અરવલ્લીની, તો અરવલ્લી જિલ્લામાં ભારે વાવાઝોડા સાથે વરસાદ। માલપુર, મેઘરજ પંથકમાં તોફાની વરસાદ। મેઘરજના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરમાંથી ઘાસના પૂડા ઉડ્યા હતા। માલપુર બગીચા સોસાયટીમાં પાણી ભરાયું હતું। સુનોક, મણિપુર, કંપામાં કરા સાથે વરસાદ। ટીટોઈ પંથકમાં પણ ભારે વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો હતો। તો તોફાની વાવાઝોડાના કારણે કલાક સુધી અંધારપટ છવાઈ ગયું હતું। અરવલ્લી પંથકમાં તોફાની વરસાદ વરસ્યો। અરવલ્લીના ભિલોડાના મણિનગર, કંપામાં કરા સાથે તોફાની વરસાદ। જિલ્લામાં અન્ય સ્થળોએ વાવાઝોડું ફૂંકાયું હતું। મોડાસા, ઇસરોલ સહિતના પંથકોમાં ભારે પવન સાથે વાવાઝોડું, વીજળીના કડાકા અને ભારે પવન ફૂંકાતા ચોથ તરફ ધૂળની ડમરીઓ ઉડી હતી। વાવાઝોડાને પગલે વીજળી પણ ડૂલ થઈ હતી। તો કરા સાથે તોફાની વરસાદ વરસ્યો હતો। આ તરફ સુરતમાં પણ રાત્રે તોફાની વરસાદ વરસ્યો। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો હતો। ઉધના, પાંડેસરા, ભટાર, ડિંડોલી સહિત વિવિધ વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસ્યો હતો। તો સુરતમાં પણ રાત્રે તોફાની વરસાદ વરસ્યો હતો। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો। અનેક વિસ્તારોમાં પાણી પણ ભરાયા।